રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં રેસકોર્સ સંકુલમાં 8 ગેલેરી એક્ઝિબિશન હોલ બનાવવામાં આવી રહ્યું છે. તેમજ રેસકોર્સ સંકુલમાં આવેલ વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સેલ્ફ સપોર્ટેડ રૂફ ફિટિંગ કરવાનું કામ ચાલી રહ્યું છે, જેનું તારીખ 27/3/2024ના રોજ મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલે અધિકારીઓ સાથે મુલાકાત કરી ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલે આર્ટ ગેલેરી એક્ઝિબિશન હોલની ચાલી રહેલ કામગીરી વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ₹5,90,80,175ના ખર્ચે 976 ચોરસ મીટર ક્ષેત્રફળમાં આર્ટ ગેલેરી એક્ઝિબિશન હોલ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ ગેલેરી, એક્ઝિબિશન હોલ, સ્ટોર રૂમ, ટોયલેટ બ્લોક, વોટર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, લિફ્ટ તથા અન્ય 2 ગેલેરી તેમજ ફર્સ્ટ ફ્લોર પર 2 ગેલેરીનો સમાવેશ થાય છે. તેમજ આ રેસકોર્સ સંકુલમાં આર્ટ ગેલેરીનું કામ થવાથી રાજકોટના કલાકારોને તેમની કલાના પ્રદર્શન માટે એક પ્લેટફોર્મ મળી રહેશે. અહેવાલ દીપક રાઠોડ.